રેન્જ આઈજી નિલિપ રાયની ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી। સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા વિસ્તારમાં ઝડપાયું ગેરકાયદેસર ખનન। ગેરકાયદેસર ખાણમાં પોલીસ કર્મચારીની ભાગીદારી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું। બાતમીના આધારે તપાસ કરી, પરંતુ એ તપાસ દરમિયાન ખૂબ મોટા ખુલાસા થઈ રહ્યા છે। જે ખનનની પ્રવૃત્તિ ચાલતી હતી તે આખું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। ગેરકાયદેસર ખાણમાં પોલીસ કર્મચારીની પણ ભાગીદારી હોવાની ચર્ચા જે છે તે થતી હતી। તેની ભાગીદારીની ચર્ચા વચ્ચે તેમની બદલી કરી દેવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા ખાતે તાત્કાલિક બદલી કરાઈ છે, એટલે કે પોલીસ વિભાગ સાથે જોડાયેલા એ ચહેરો એ પણ એમાં ભાગીદારીમાં હતો। હજુ મોટી સંખ્યામાં આવી ખનીજ ચોરીઓ પકડાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મોરબી બાદ સુરેન્દ્રનગરમાં પણ રેન્જ આઈજીની મોટી કાર્યવાહી। રેન્જ આઈજી નિલિપ રાયની ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી। સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા વિસ્તારમાં ઝડપાયું ગેરકાયદેસર ખનન। રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા બ્લેક પથ્થરની ખાણ પર દરોડા કરવામાં આવ્યા। સુદામડા વિસ્તારમાંથી બ્લેક પથ્થરની 2 ખાણ ઝડપાઈ। સુદામડા સીમ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું। 2 પથ્થરની ખાણમાં ગેરકાયદેસર ખોદકામ થતું હતું। 9 ડમ્પર, 4 હિટાચી મશીન સહિતનો 3.40 કરોડ જેટલાનો મુદ્દા માલ રેન્જ આઈજીની ટીમે જપ્ત કર્યો। ગેરકાયદેસર ખાણમાં પોલીસ કર્મચારીની ભાગીદારી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું। પોલીસ કર્મચારીની ભાગીદારીની ચર્ચા વચ્ચે પોલીસ કોન્સ્ટેબલની પણ બદલી કરાઈ। સાયલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની બદલી। કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ ગોહિલની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે। ત્યારથી જ્યારથી જ રાજકોટના રેન્જ આઈજી તરીકે નિલિપ રાયે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આસપાસના વિસ્તારમાં એ ફફડાટ જોવા મળ્યો છે। મોરબીની અંદર પણ થોડા દિવસો પહેલા રેન્જ આઈજી નિલિપ રાયની ટીમ પહોંચી હતી। ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે એક કડક કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે સુરેન્દ્રનગરના એ સાયલા તાલુકાના સુદામડા ગામે પણ રાજકોટ રેન્જ આઈજી નિલિપ રાયની ટીમ દ્વારા દરોડા કરવામાં આવ્યા અને સુરેન્દ્રનગરના એ સુદામડા ગામે ચાલતા ગેરકાયદેસર ખનનની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। 3.40 કરોડ કરતા વધારેનો મુદ્દા માલ પણ જપ્ત કરાયો અને કોન્સ્ટેબલની તાત્કાલિક બદલી પણ થઈ છે। વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી ભાવિક જોડાયેલા છે। ભાવિક, જે રીતે રેન્જ આઈજી નિલિપ રાયનો ફફડાટ એ 5 જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરના સુદામડા ખાતે રેન્જ આઈજી નિલિપ રાયની ટીમ દરોડા કરે છે અને દરોડા બાદ એક કોન્સ્ટેબલની તાત્કાલિક એ બદલી કરી દેવામાં આવે છે। બિલકુલથી જ ઉમંગ, તો જે રીતે સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છીએ કે તેના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા કે જેઓ ખનીજ માફિયાઓ પાછળ પડી ચૂક્યા છે અને કેટલી એવી ખનીજ ચોરી જે છે તે ઝડપી પાડી છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હવે નિલિપ રાય જે છે તેઓની ટીમ એ હવે મેદાને ઉતરી ચૂકી છે। જ્યાં સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં તેમણે પણ બાતમીના આધારે તપાસ કરી, પરંતુ એ તપાસ દરમિયાન ખૂબ મોટા ખુલાસા થઈ રહ્યા છે। પોતાના જ ડિપાર્ટમેન્ટના એક એવો ચહેરો કે જેઓની મદદથી ઘણું બધું ખોટું થઈ રહ્યું હતું। જ્યાં અહીંયા એ વાત થઈ રહી છે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડાની, કે જ્યાં ખૂબ મોટું ગેરકાયદેસર રીતે જે ખનનની પ્રવૃત્તિ ચાલતી હતી તે આખું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। સુદામડા વિસ્તારમાંથી બ્લેક પથ્થરની 2 જેટલી ખાણ ઝડપાઈ છે। તમે વિચારો કે 2 જેટલી ખાણમાંથી અત્યાર સુધી કેટલું ખનન કરવામાં આવ્યું છે। હજારો લાખો કરોડો રૂપિયાનું ખનીજ જે છે તે કાઢવામાં આવ્યું। જે રોયલ્ટી પાસ વગરના જે ખનીજ માફિયાઓ જે છે તે બેફામ બનતા જોવા મળ્યા છે। એક તરફ એચ.ટી. મકવાણા ત્યાંના પ્રાંત અધિકારી કાર્યવાહી કરી રહ્યા છે, તો બીજી તરફ આ સૌથી મોટી કાર્યવાહી અત્યારે જે રેન્જની ટીમ છે તેમના દ્વારા કરવામાં આવી છે। અને વાત કરવામાં આવે તો 9 ડમ્પર છે, 4 હિટાચી મશીનો સહિત 3.40 કરોડ જેટલો મુદ્દામાલ, ખાલી મુદ્દામાલ જે છે તે 4 કરોડ આસપાસનો છે। અને તમે વિચારો કે ત્યાંથી જે ખનીજ કાઢવામાં આવતું હશે એ ખનીજનો ભાવ શું માર્કેટમાં ચાલતો હશે, ક્યાં 2 નંબરના ધંધાઓ ચાલી રહ્યા હશે કે જેમના પર અત્યારે આ કાર્યવાહી થઈ છે। જો કે આ કાર્યવાહી થતાની સાથે જે
માફિયાઓ જે છે, ખનીજ માફિયાઓ છે, તેમાં ફફડાટ અત્યારે જોવા મળી રહ્યો છે. પરંતુ ગેરકાયદેસર ખાણમાં પોલીસ કર્મચારીની પણ ભાગીદારી હોવાની ચર્ચા જે છે તે થતી હતી અને ચર્ચા પરથી હવે પડદો જે છે તે ઉચકી ચૂક્યો છે અને એ ચહેરો જે છે તે પણ સામે આવી ગયો છે અને તેમની ઉપર કાર્યવાહી અત્યારે કરી દેવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ જે છે તેની ભાગીદારીની ચર્ચા વચ્ચે તેમની બદલી કરી દેવામાં આવી છે. સાયલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની બદલી કરાઈ છે, જ્યાં ગિરિરાજસિંહ ગોહિલ નામના વ્યક્તિની દેવભૂમિ દ્વારકા ખાતે તાત્કાલિક બદલી કરાઈ છે. એટલે કે પોલીસ વિભાગ સાથે જોડાયેલા એ ચહેરો એ પણ એમાં ભાગીદારીમાં હતો. એ પણ ત્યાં જે ખનીજ ચોરો હતા, જે માફિયાઓ હતા, તેમની સાથે મળી અને ખનીજ ચોરી કરવામાં તેમને મદદ કરી રહ્યા હોવાની વિગતો હાલ તો મળી રહી છે. તેમની પર પણ અત્યારે કાર્યવાહી જે છે તે થઈ ચૂકી છે. એટલે કે રેન્જની ટીમ પણ હવે ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવતી જોવા મળી રહી છે અને આગામી સમયમાં પણ હજુ મોટી સંખ્યામાં આવી ખનીજ ચોરીઓ પકડાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. રેન્જ આઈજી જે નિર્લિપ્ત રાય છે, એ નિર્લિપ્ત રાયની ટીમ એ અલગ અલગ જગ્યાએ હજુ પણ ગુપ્ત રીતે તપાસ તો કરી જ રહી છે. બાતમીના આધારે મોડી રાત્રે પણ ગમે ત્યારે રેડ પડી શકે છે અને કરોડો રૂપિયાની ખનીજ ચોરી એ આગામી સમયમાં પકડી પાડે તેવી શક્યતાઓ જે છે તે ઉમંગ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.